ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યાઓ વિડિયો ભાગ 1 માં આપણે સંખ્યાના પ્રકાર વિશે ભણ્યા હતા। સંખ્યાના પ્રકાર કયા કયા હતા? તો સંખ્યાના પ્રકાર હતા, એક પહેલો પ્રકાર હતો પ્રાકૃતિક સંખ્યાઓ, બીજો હતો પૂર્ણ સંખ્યાઓ, ત્રીજો હતો પૂર્ણાંક સંખ્યાઓ અને ચોથો હતો સમય સંખ્યાઓ। હવે આપણે વિડિયો ભાગ 2 માં આપણે સમય સંખ્યાના ગુણધર્મો વિશે અભ્યાસ કરવાનો છે। સમય સંખ્યાના ગુણધર્મોમાં સૌપ્રથમ ગુણધર્મ સમૃદ્ધતાનો ગુણધર્મ। સમૃદ્ધતાનો ગુણધર્મ આપણે સૌપ્રથમ જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ માટે। તો જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધ છે કે નહીં તે આપણે જોઈએ। હવે ચલો હું 1 + 2 કરું। પહેલાં તો કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ? તો n બરાબર 1 2 3 1થી શરૂ કરી છેક અનંત સુધી તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે। હવે સરવાળા માટે જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ 1 + 2 કરું તો 1 પણ પ્રાકૃતિક સંખ્યા, 2 પણ પ્રાકૃતિક સંખ્યા, તો જવાબ મળશે આપણને 3। તો જે જવાબ મળ્યો 3 એ પણ કેવી છે? આપણી પ્રાકૃતિક સંખ્યા। તેથી પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે। ચલો હવે બાદબાકી માટે જોઈએ 1 - 2 કરું, આ પણ પ્રાકૃતિક સંખ્યા, આ પણ પ્રાકૃતિક સંખ્યા, તો જવાબ મળશે આપણને -1। તો હવે ચેક કરો જવાબ જે આવ્યો એ પ્રાકૃતિક સંખ્યા છે? તો ના, -1 પ્રાકૃતિક સંખ્યા નથી। તેથી પ્રાકૃતિક સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ નથી। ચલો ગુણાકાર માટે જોઈએ। ગુણાકાર માટે 1 × 2 કરું તો જવાબ મળશે 2। બીજું ઉદાહરણ જોઈએ 2 × 3 કરું તો જવાબ મળશે આપણને 6। હવે ચેક કરો, જો જવાબ મળ્યો 2 અને 6, આ બંને પ્રાકૃતિક સંખ્યા છે। તેથી કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે। ચલો હવે આપણે ભાગાકાર માટે જોઈએ। હું 1/2 લખું તો જવાબ મળશે આપણને 0.5। બીજું ઉદાહરણ જોઈએ 3/4 લખું તો જવાબ મળશે આપણને પોઈન્ટમાં। હવે પોઈન્ટવાળી સંખ્યા હોય મળ્યો જવાબ આપણને 0.5। હવે 0.5 એ પ્રાકૃતિક સંખ્યા નથી। તેથી કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી। ચલો હવે આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે ભણીએ। તો પૂર્ણ સંખ્યાઓ માટે સમૃદ્ધતાનો ગુણધર્મ, ચલો સરવાળા માટે આપણે સૌપ્રથમ સરવાળા માટે ચકાસીએ। ચલો પૂર્ણ સંખ્યાઓ એટલે પહેલાં કે W બરાબર 0થી શરૂ કરી છેક અનંત સુધી। પૂર્ણ સંખ્યાઓ એટલે 0થી શરૂ કરી છેક અનંત સુધી। હવે આપણે સરવાળા માટે ચકાસીએ 0 + 1 કરું તો આ પણ પૂર્ણ સંખ્યા, આ પણ પૂર્ણ સંખ્યા, તો જવાબ મળશે આપણને 1। હવે જે જવાબ મળ્યો એ પણ કેવું મળ્યું આપણને? પૂર્ણ સંખ્યા। માટે કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે। ચલો હવે બાદબાકી માટે જોઈએ। હું 0 - 1 કરું તો જવાબ મળશે આપણને -1। હવે જવાબ ચેક કરો, એ પૂર્ણ સંખ્યા નથી। તેથી કહી શકાય પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે
સંવૃત્ત નથી। ચલો હવે આપણે ગુણાકાર માટે જોઈએ। 0 ગુણ્યા 1 કરું તો 0 ગુણ્યા 1 બરાબર જવાબ આવશે 0। બીજું ઉદાહરણ લઈએ, 3 ગુણ્યા 4 કરું તો જવાબ મળશે આપણને 12। હવે જવાબ ચેક કરો, પૂર્ણ સંખ્યા ગુણ્યા પૂર્ણ સંખ્યા તો જવાબ મળ્યો આપણને 0, એ પણ પૂર્ણ સંખ્યા છે। પૂર્ણ સંખ્યા ગુણ્યા પૂર્ણ સંખ્યા તો જવાબ મળ્યો આપણને 12, એ પણ પૂર્ણ સંખ્યા છે। તેથી પૂર્ણ સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે। ચલો આપણે ભાગાકાર માટે જોઈએ। હું 1/2 કરું તો જવાબ મળશે 0.5, બરાબર। ચલો હવે હું 5/10 કરું તો જવાબ મળશે આપણને 0.5, તો 20, બરાબર। તો આપણે જે પોઈન્ટવાળી સંખ્યા મળી, પૂર્ણ સંખ્યા ભાગ્યા પૂર્ણ સંખ્યા કરી, પૂર્ણ સંખ્યા ભાગ્યા પૂર્ણ સંખ્યા કરી તો આપણને જવાબ પૂર્ણ સંખ્યા મળતો નથી। તેથી કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત નથી। ચલો હવે આપણે પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્તતાનો ગુણધર્મ જોઈએ। તો પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્તતાનો ગુણધર્મ, તો પહેલાં તો કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે બધી જ ઋણ સંખ્યાઓ, 0 અને બધી જ ધન સંખ્યાઓ। તો સરવાળા માટે સૌ પ્રથમ પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે કે નહીં તે ચકાસીએ। તો ચલો, -1 + 2 કરું તો જવાબ મળશે આપણને 1, બરાબર। ચલો -3 વત્તા, બીજું ઉદાહરણ લઈએ, -3 + 2 કરું તો જવાબ મળશે આપણને -1। હવે ચલો પૂર્ણાંક સંખ્યા, આ એ પૂર્ણાંક સંખ્યા તો જવાબ મળ્યો આપણને 1, એ પણ પૂર્ણાંક સંખ્યા છે। -3 પૂર્ણાંક સંખ્યા, 2 પૂર્ણાંક સંખ્યા અને જવાબ મળ્યો આપણને -1, એ પણ પૂર્ણાંક સંખ્યા છે। તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે। ચલો હવે બાદબાકી માટે ચકાસીએ। -1 - 2 કરું તો જવાબ મળશે આપણને -3। ચલો બીજું ઉદાહરણ લઈએ, -3 - 4 કરું તો જવાબ મળશે -1। હવે જવાબ ચેક કરો, -3 - 1, -3 પણ પૂર્ણાંક સંખ્યા છે અને -1 પણ પૂર્ણાંક સંખ્યા છે। તેથી લખી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સંવૃત્ત છે। ચલો હવે આપણે ગુણાકાર માટે જોઈએ। -1 ગુણ્યા 3 કરું તો જવાબ મળશે -3। બીજું ઉદાહરણ લઈએ, -4 ગુણ્યા -2 કરું તો જવાબ મળશે આપણને -8। તો આપણને જવાબ મળ્યો -8 અને અહીં જવાબ મળ્યો આપણને -3। આ બંને કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ। તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે। ચલો હવે આપણે ભાગાકાર માટે જોઈએ। ભાગાકાર માટે જોઈએ તો -1/4 કરું તો જવાબ મળશે આપણને 0.25। -3/6 કરું તો જવાબ મળશે આપણને 0.2। ચલો આપણે બીજું ઉદાહરણ લઈએ,
5/10 करूँ तो जवाब मळशे आपणने -0.25 પછી મળશે -0.25 -0.5 तो जवाब મળશે આપણને -0.5। तो હવે આપણે જવાબ ચેક કરીએ। આ અને આ બંને પૂર્ણાંક સંખ્યાઓ નથી। પૂર્ણાંક સંખ્યા ભાગ્યા પૂર્ણાંક સંખ્યા, તો આપણને જ મળતો જવાબ પૂર્ણાંક સંખ્યા નથી। તેથી લખી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત નથી। ચલો હવે આપણે સમય સંખ્યાઓ માટે સંવૃત્તતાનો ગુણધર્મ, હવે આપણે સમય સંખ્યાઓ માટે સંવૃત્તતાનો ગુણધર્મ ચકાસીએ। પહેલાં તો કે સમય સંખ્યા એટલે શું? તો સમય સંખ્યા એટલે કે P/Q સ્વરૂપમાં જેને ફેરવી શકે તેને સમય સંખ્યા કહે। જ્યાં P પૂર્ણાંક હોય છે અને P પૂર્ણાંક એટલે બધી જ ઋણ સંખ્યાઓ 0 અને બધી જ ધન સંખ્યાઓ આવી જાય અને Q ≠ 0 હોય છે। તો હવે આપણે સમય સંખ્યાઓ માટે સંવૃત્તતાનો ગુણધર્મ સૌપ્રથમ સરવાળા માટે ચકાસીએ। ચલો સરવાળા માટે ચકાસીએ તો હું લખું 3/8 વત્તા -5/7। આ પણ સમય સંખ્યા અને આ પણ સમય સંખ્યા, તો આપણને આનું સાદુરૂપ આપતા જવાબ મળશે આપણને -19/56। तो -19/56 આપણને મળ્યો જવાબ। તેથી આપણને જે જવાબ મળ્યો એ આપણી શું છે? સમય સંખ્યા। તેથી કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે। चलो હવે આપણે બાદબાકી માટે જોઈએ। તો 3/8 -5/7 કરીએ। સમય સંખ્યા આ એ સમય સંખ્યા માઇનસ સમય સંખ્યા કરીએ તો આપણે આનું સાદુરૂપ આપતા મળશે આપણને જવાબ મળશે આપણને -19/56। તો હવે આપણે જવાબ ચેક કરો। આ જે જવાબ આવ્યો એ પણ કેવો છે? સમય સંખ્યા। તેથી લખી શકાય કે સમય સંખ્યાઓ તેથી સરવાળા બાદબાકી માટે પણ સંવૃત્ત છે। તે લખીએ બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે। ચલો હવે ગુણાકાર માટે જોઈએ। તો ગુણાકાર માટે જોઈએ તો -2/3 ગુણ્યા 4/3 કરીએ। તો હવે ગુણાકારમાં ઉપરનો ગુણાકાર થાય, નીચેનો ગુણાકાર થાય। 4 દુ 8 -8/3 તરી 9। તો જવાબ મળ્યો આપણને -8/9। આ એ સમય સંખ્યા અને આ એ સમય સંખ્યા, તો સમય સંખ્યા ગુણ્યા સમય સંખ્યા કરી તો આપણને જવાબ મળ્યો તે પણ શું છે? સમય સંખ્યા। તેથી લખી શકાય કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે। ચલો હવે ભાગાકાર માટે જોઈએ। ભાગાકાર માટે હું લખું -5/3 ભાગ્યા 2/5। હવે આનું જ્યારે સાદુરૂપ આપીએ છીએ ત્યારે મળે છે આપણને જવાબ -25/6। હવે આપણે ચેક કરો કે આ તો સમય સંખ્યા છે, -25/6 સમય સંખ્યા છે। પણ જ્યારે કોઈ આવી હોય આપણે શરત શું લખી કે P/Q સ્વરૂપમાં ફેરવી શકાય તેને સમય સંખ્યા કહેવાય અને Q ≠ 0 હોય તો આપણે લખીએ આવી સંખ્યા એક 3/0/4/5। તો આપણને ઓનો જવાબ મળશે આપણે જે 3/0નો જવાબ છે અવ્યાખ્યાયિત।
અવ્યાખ્યાયિત છે। આ શું છે? આખું પદ આપણું અવ્યાખ્યાયિત છે, તેથી આનો જવાબ મળે નહીં। આ પદનો જવાબ મળે નહીં, તેથી આ પદનો જવાબ ના મળે તો અવ્યાખ્યાયિત પદ થઈ જાય। આખું આ પદ શું કહેવાય? અવ્યાખ્યાયિત। તો આપણે લખી શકીએ કે જ્યારે પણ ક્યુ બરાબર 0 આવે ત્યારે ભાગાકારની ક્રિયા માટે સમય ક્યુ બરાબર 0 સમય સંખ્યાઓ સંવૃત્ત નથી। પણ જ્યારે ક્યુ બરાબર 0ને અવગણીએ, એટલે કે ક્યુ બરાબર 0 જ્યારે પણ આવતા નથી તેવી સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા સમય સંખ્યાઓ માટે સંવૃત્ત છે, પરંતુ જ્યારે ક્યુ બરાબર 0 આવે છે ત્યારે ભાગાકારની ક્રિયા સમય સંખ્યાઓ માટે સંવૃત્ત નથી। તો ચલો આપણે ફેર એકવાર જોઈએ સમય સંખ્યાઓ માટે સંવૃત્તતાનો ગુણધર્મ। તો સરવાળા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે, બાદબાકી માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે, ચલો ગુણાકાર માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે, પણ જ્યારે ભાગાકાર માટે ક્યુ બરાબર 0 આવે છે ત્યારે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત નથી।